નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું આપણી ચેનલ ખેડૂત માહિતીમાં। તો મિત્રો, આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો મફત વીજળી, પેટ્રોલ હવે થશે સસ્તું અને ટીવી ફ્રીજ પણ સસ્તું। મિત્રો, આ બધી જાહેરાત જણાવું તે પહેલાં જે પણ ખેડૂત ભાઈઓ આપણી ચેનલ ખેડૂત માહિતી ઉપર નવા હોય તેને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો આવી જ ખેડૂતને લગતી માહિતી જાણવા માટે, અને તમારા મિત્રોને વધુ શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આજે જોઈ લઈએ તમામ મુખ્ય સમાચાર। સૌથી પહેલા સમાચારની વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર ઇફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોને ₹78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે। તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઈરાદો હંમેશા પેટ્રોલ, ડીઝલ અને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે। હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યોમાં જીએસટી કાઉન્સિલ સંમત થઈ જાય અને પછી તેઓ નક્કી કરે કે કયા દરમાં તૈયારી કરવામાં આવશે। એકવાર નિર્ણય લેવામાં આવે તો તે અધિનિયમ લાગુ કરવામાં આવી જશે। જીએસટીના વ્યાયામાં આ બંને ઈંધણો ખૂબ ભાવ ઘટી જશે। હવે લોકોને ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી। વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદન અને મોબાઈલ ફોન્સ અને ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે। આ સાથે લોકોને મોબાઈલ, ટીવી અને ફ્રીજ ખરીદી કરીને મોંઘવારીની રાહત મળવાની છે। નવી પ્રોડક્ટ્સ કરતી પ્રણાલી તરીકે જીએસટીને સોમવારે 7 વર્ષ પૂરા થયા। મિત્રો, આ તે આજની તમામ માહિતી। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને આવી જ માહિતી જાણવા માંગતા હોય સમાચાર સૌથી પહેલાં, તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ખેડૂત મિત્રોને વધુમાં વધુ શેર કરી દો।